હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। ભાઈ આજે હું આવ્યો છું ગ્રાન્ડ મુરલીધર દેશી ચૂલાનું ખાણું। ચાલો ભાઈ આજે આપણી દેશી પદ્ધતિ જોઈએ। દેશી ચૂલાના રોટલી સાથે આપણે અહીંયા સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ અને ભાઈ સ્પેશિયલ આપણે રાજસ્થાની દાલ બાટી પણ મળી રહેશે। અહીંયાનો જે ટાઈમ છે ને એ સવારના 8 થી 3 અને સાંજના 6 થી 12 નો છે। અને આપણે આ જે દેશી ચૂલાનું ખાણું છે ભાઈ આપણા સોમનાથ હાઈવેમાં 1 વર્ષથી ચાલુ છે। એડ્રેસની વાત કરીએ ને ભાઈ તો વેરાવળ જુનાગઢ હાઈવે નિયર ડેરી ટોલ પ્લાઝા ચાંદુવાવ, ત્યાં આપણે હોટલ આવેલી છે। આ જે ફેન્સ છે કેવી મસ્ત લાગેલી છે અહીંયા એકદમ લાકડાની। એકદમ સામે ભાઈ આપણે રસોડું જોવા મળે છે। અહીંયા છે ને બધી દેશી સિસ્ટમમાં તૈયાર થાય છે કે ચૂલા જોઉં છો, ચૂલામાં ભાઈ તૈયાર થશે અત્યારે રોટલા। હા ભાઈ રોટલા જે હવે ચૂલામાં તૈયાર કરવામાં આવે છે। જો ભાઈ આમાં નાખેલું છે રોટલો, કેવો મસ્ત શેકાય છે ને આમાં નાખવામાં આવી છે રોટલી। આ જુઓ આપણે અહીંયા બધી આ વસ્તુ રાખેલી છે અને આ ટોટલી વસ્તુ છે ને ભાઈ અહીંયા અત્યારે જે શાકમાં નાખવામાં આવે છે, અમુક સલાડમાં યુઝ કરવામાં આવે છે। પહેલા તમારું નામ શું છે? મનસુખભાઈ। મનસુખભાઈ, મને એ જણાવી દો ને આમાં આપણે આ બધી વસ્તુ છે બરોબર, આ શાક માટે છે કે સલાડ માટે છે? આમાં શાક માટે છે અને સલાડ માટે છે, ગાજર છે સલાડ માટે છે બરોબર છે। આ કોબી કેપ્સિકમ છે અને એ આવશે મંચુરિયન ની અંદર, મંચુરિયન ની અંદર આવશે ને, આવશે ખાંડેલા ઓરામાં લીલું લસણ। અચ્છા બરોબર, આ લીલા આદુ મરચાનો પેસ્ટ છે તે આવશે ગ્રીન ઓરામાં આવશે। હા હા, આ ગ્રીન માં આવશે, ઓરામાં આવશે લીલા કાંદા। અચ્છા, તો આ બધીનું અલગ અલગ યુઝ છે? અલગ અલગ છે। આ રાયતા મરચા માટે સ્પેશિયલ લાલ મરચા મંગાવી છે આપણે। ઓહો ખતરનાક ભાઈ ખતરનાક। તો જોયું મિત્રો અહીંયા બહુ જબરદસ્ત અહીંયા આપણે સિસ્ટમ અને સાથે એના મસાલા જે છે એ રાખવામાં આવેલા છે। અહીંયા ભાઈ ઓળો નાખી દીધો। જો મિત્રો અહીંયા રીંગણાનો ઓળો છે થઈ ગયો છે તૈયાર। જો મિત્રો તમે જૈન ખાવાના શોખીન હોય ને તો એ પણ અહીં તમને મળી જશે। અત્યારે અહીંયા શું બને છે પહેલા? પત્તા ગોબી જૈન સબ્જી। પત્તા ગોબી જૈન સબ્જી, વાહ ભાઈ। ચાલો હવે જોઈએ આપણે। ટોટલી વસ્તુ ભાઈ આમાં આવી ગઈ છે અને આ ગોબી છે એ પણ આવી ગઈ અને આપણે આપણી ભાષામાં તો ભાઈ કોબીજ જ કહીએ છીએ। એ પત્તા ગોબી કોબીજ પત્તા કોબીજનું આખું એક શાક બને છે, પત્તા કોબીજનું શાક બને છે, જૈન પત્તા કોબીજ। આમાં આપણે લસણ કે ડુંગળી એ નહીં આવે ને? નહીં, લસણ ડુંગળી નહીં આવે આમાં, વિધાઉટ લસણ ડુંગળી છે। હા, અને જૈન છે એટલે અદરક પણ નહીં આવે। અદરક પણ નહીં આવે કા? જૈન છે એટલે અદરક પણ નહીં બરાબર। જો ભાઈ આ જૈન પત્તા ગોબીનું શાક અહીંયા થઈ ગયું છે એકદમ તૈયાર। વાનગી છે, આ વાનગીનું આપણે નામ લઈ લઈએ પહેલા। આ કઈ આ શું છે? આપણે ગ્રીન ઊંધિયું। ગ્રીન ઊંધિયું, અચ્છા। આ આપણી પાસે અહીંયા આ જે છે મગ મસાલા, બરાબર ભાઈ। હવે આ લસણિયા બટાકા। લસણિયા બટાકા, જબરદસ્ત ભાઈ। અને અહીંયા છે આપણે સેવ ટમાટર। સેવ ટમાટર, બરાબર। અને અહીંયા છે આ દાળ, ગુજરાતી દાળ। ગુજરાતી દાળ। તમારું નામ શું છે? રાજીવ શાહ। રાજીવ શાહ, કેમ છો? મજામાં? બસ મજા। તમને મને એ જણાવો કે અત્યારે તમે શું ખાધું અહીંયા? મેં અત્યારે અહીંયા આગળ રીંગણનો ઓળો જે દેશી ચૂલામાં બનેલો છે, હા, કોબીનું શાક જે પણ દેશી ચૂલામાં બનેલું છે, અને અલ્ટિમેટ ઓસમ એ આપણે જે પહેલાના જમાનામાં જે દેશી ચૂલામાં બનતું હતું એવો અંદરથી તમે જેવો ખાવ ને એવો ટેસ્ટ, એટલે આમ અંદરથી સ્મેલ આવે એટલે સુપર। અમદાવાદથી આવું છું પણ મને ખાધા પછી એમ થયું કે ના ખરેખર આ પદ્ધતિથી ખાવામાં ખરેખર અને સેટ પણ બીજું એ કે સેટ પણ પેટ ભારે નથી લાગ્યું। અરે વાહ, મતલબ તમે 100% અહીંયા સંતુષ્ટ છો? 100% સંતુષ્ટ। બરાબર। તો ભાઈ તમે જો આ છે અહીંયા બધી આ વસ્તુ આપેલી છે ને, અહીંયા છે આપણે સેવ ટમેટા, અહીંયા છે રસવાળા બટેટા, ઠીક છે, અહીંયા છે આપણે મગ મસાલા, અહીંયા છે ગ્રીન ઊંધિયું અને અહીંયા છે ગુજરાતી દાળ। અહીંયા સાથે આપણે આપેલું છે પાપડ અને અહીંયા છે ભાઈ રાઈસ, જબરદસ્ત। અહીંયા સાથે આપણે રોટલો આપેલો છે, અહીંયા રોટલી છે જે ચૂલામાં બનાવવામાં આવે છે। અહીંયા સાથે આપણે જુઓ અહીંયા આપેલું છે આપણી પાસે અહીંયા ભૂંગળા છે, અહીંયા લાલ મરચાનું અથાણું છે, અહીંયા આપણી પાસે આ રીતના અથાણો આપેલા છે, સ્લાઇસ છે ડુંગળી અને લીંબુની, અહીંયા લસણની ચટણી સાથે સ્વીટ જોઈએ છે તો ભાઈ ગોળ પણ મળી રહેશે, સાથે ગાજર છે અને છાશ માટે ભાઈ આપણી પાસે
આખી એક બોટલ છે. ટોટલી વસ્તુ જે પણ મેં તમને બતાવી ને ભાઈ બધી અનલિમિટેડ છે અને એ પણ 150 રૂપિયામાં. તો ચાલો આ બધી વસ્તુ છે ને ભાઈ હું પહેલાં તો આ વાટકીઓમાં ભરી લઉં. તો ભાઈ ચાલો હવે આપણે મેં આ થાળી છે એકદમ ભરી લીધી છે. હવે આપણે આને ટેસ્ટ કરીએ. તો ભાઈ પહેલાં તો હું આ રોટલીનું એક નાનું એવું બાઇટ લઉં છું. હવે જુઓ આપણે આ જે સેવ ટમાટાનું શાક છે એનું એક બાઇટ લઈએ છીએ. પ્યોર દેશી ટેસ્ટ ભાઈ, મજા આવે છે. આપણે અહીંયા દેશી ઊંધિયું, ચાલો ભાઈ ગ્રીન ઊંધિયું છે અહીંયા. ના ભાઈ તમે ખાશો ને યાર, મોઢા ઉપર જઈને એક અલગથી સ્માઇલ આવી જશે. ખતરનાક ટેસ્ટ છે, ખતરનાક. ચાલો હવે આપણે અહીંયા આજે રસવાળા બટેટા એને ટેસ્ટ કરીએ. જોઈએ આમાં કેટલો રસ છે. હા, રસવાળા બટેટા જબરદસ્ત છે. બટેટાની સાથે છે ને મસાલાનો ટોસ્ટ છે ને ટેસ્ટ તમને થોડો એવરેજ લાગશે, પણ ડાયરેક્ટલી આપણે ખાલી મસાલો જ ખાવું, બટેટા નહીં ખાવ ને ભાઈ તો એનો ટેસ્ટ પણ છે ને ઉચ્ચ લેવલનો તમને લાગશે. ચાલો હવે આપણે અહીંયા છે આ મગ મસાલા, એને ટેસ્ટ કરીએ. મગ મસાલા હેલ્ધી પ્રોટીનયુક્ત આહાર. કઠોળ તો ભાઈ ખાવા જોઈએ, અને એમાં પણ દેશી સ્ટાઇલથી બનેલા કઠોળ, સોના પર સુહાગા જેવી વાત છે ભાઈ. મને ટોટલી વસ્તુ બધી પરફેક્ટ લાગી છે. આ દાળ અને રાઈસની વાત, તો ચાલો થોડાક રાઈસ છે એ હું એ દાળ સાથે લઈ અને ટેસ્ટ કરું છું કે કેવાક લાગે છે. દાળ છે ને એકદમ સ્વીટ છે, બહુ મજા આવે. ગુજરાતી દાળ સાથે કાઠિયાવાડી થાળી ખાવા માટે સોમનાથ આવ્યા પર ભાઈ આ ગ્રાન્ડ મુરલીધર હોટેલ જે છે, આ દેશી ચૂલાનું ખાણું બહુ જ જબરદસ્ત છે. અને બિંદાસ નહીં આવીને ભાઈ ખાઈ શકો છો. તમારા પૈસા જરાય વેસ્ટ નથી થવાના. 150 રૂપિયામાં અનલિમિટેડ થાળી ભાઈ બેસ્ટ છે. તો મિત્રો આજનો બ્લોગ છે આપણો ઈચ્છો. તો તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવી તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો, શેર કરો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.